મોર્નિંગ. અમે ચા દઈને કેમ અમે ચા દઈને હું વ્લોગ બનાવું છું. જો વ્લોગમાં ગુડ મોર્નિંગ કીધું મેં કોઈને ગુડ મોર્નિંગ નથી કીધું. બાપા આવે તે કીધું ખરા હા હા કોને ગુડ મોર્નિંગ કહેશો તું? પણ મેં તો ખાલી વ્લોગમાં કીધું ગુડ મોર્નિંગ એમ. મમ્મી જો રિહાઈ ગઈ. અમે ચા દેતો તારી મમ્મી ગુડ મોર્નિંગ કહેતો ગુડ મોર્નિંગ એમ નહીં હરખું બોલ. જય શ્રી કૃષ્ણ. તમે શું કરો છો? જય જીનેન્દ્ર. તમે જો દોસ્તો આ છે જે રોટલી રાતની પડી હોય એને ઇસ્તેમાલ કરવાની રીત. અમારા મમ્મીએ નવું કાઢ્યું છે. મમ્મીએ તો નવું નથી કાઢ્યું, કોઈ કાઢ્યું હશે. મમ્મીએ શીખવું છે નવું. આવું તો બધા કરે જ છે પણ બધા શીખવાય. બરોબર ચાલો. અમારી એક હમણાં બેન આવશે હમણાં. 1 2 3 કેમ બાકી આ છે ને આ નવરું આ લગ્ન થઈ ગયા. હવે આ લગ્ન થઈ ગયા છે આ છોકરીના, પણ તો અમારા ઘર રોકાવા આવી છે. કેમ આવીશ તો અહીંયા રોકાવા આવી છો? હું લાવી હા હારમાં ઉઠીને તરત પૈસા વાપરવા શરૂ કરી નાખ્યું બેને. આખો નકરો નાસ્તો જ કરતો હોય આખો દી બહાર નો નકરો. બેસન લાવી? કેમ બેસન લાવી? વાહ ભાઈ વાહ. જો દોસ્તો હું આ વસ્તુ મોઢે લગ તો આગી રહે આ વસ્તુ મોઢે લગાવું છું હું. મોને કો તો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? આજે મેં પાછો વ્લોગ બનાવ્યો છે. તમારા ફેવરિટને બતાવવું છે. તમને કેવું લાગે કોમેન્ટમાં કહેજો. મને કેવું હોય તો ન કહેવું, કાંઈ નહીં, હું તો બતાવી. ચલો નાસ્તો કરી લઈએ. ચલો દોસ્તો નરેશભાઈ આ ગયા છે. નરેશભાઈ ગુડ મોર્નિંગ. યે રિહાઈ ગયા તો. એટલે આમાં મારું લંચ બોક્સ છે એકચ્યુઅલી. ક્યાં મૂકવાનું છે આ? ખબર ક્યાં મૂકવાનું છે. એવી મોટી ગાડી છે, ગમે ત્યાં મૂકી દે. બાય બાય. તો આપણા નરેશભાઈ જે આખા ગામને ગમતા હોય, મને તો નથી ગમતા પણ તો હું કહું છું ખાલી ખોટું. જો મારો દોસ્ત ગાડી સાફ કરે. જો મને નથી ગમતા મને તો, હું ખાલી ખોટું કહું છું. ગમે છે એમ સારું લાગે ને એટલે. નરેશભાઈ ગુડ મોર્નિંગ તો કયો? એવું થોડું હાલે. ગુડ મોર્નિંગ કયો? ગુડ મોર્નિંગ કયો? જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ બોલો. પછી આગળ જય શ્રી કૃષ્ણ. તમે નરેશભાઈ બ્લોગર છો, મારે તમને કહેવાનું કે હું બોલવાનું કે હું નહીં બોલવાનું એમ. તમારે જે બોલવું બધું આમ દિલથી અંદરથી આવવું જોઈએ, આત્માથી. બોલે રખાય. આજે આપણે શું કરવાના છીએ? તમારો જાગો ત્યાંથી એક એવો સંકલ્પ હોવો જોઈએ જીવનમાં કે આજે હું કોઈનું સારું કરવાની કોશિશ કરીશ. એટલે ભગવાન તમને ઓટોમેટિક એ વ્યક્તિ સુધી પહોંચાડી દે. જોરથી બોલો માઇક નથી અમારે. ભગવાન તમને ઓટોમેટિક ત્યાં સુધી પહોંચાડી દે. કેમ કે જ્યારે કહેવાય ને કે સારી સંકલ્પ શક્તિ હોય તો ઈશ્વર પણ તમારી સાથે હોય છે. બાકી તો બધું લોકો દુનિયામાં બધા પોતપોતાના કામ પોતાની જિંદગીમાં વ્યસ્ત છે. પણ આજે એવા નિરાધાર નિસહાય લોકો માટે વિચારવું એ ખૂબ મોટી વાત કહેવાય અને ખૂબ સારી વાત કહેવાય મારા હિસાબે. કેમ કે સમાજમાં ઘણા બધા લોકો એવી રીતે જીવન જીવી રહ્યા છે. સવારમાં જાગે, આખો દિવસ કામે જાય, પાછા આવીને સૂઈ જાય ને પછી સવારમાં પાછા જાગે, પાછા ખાય ને પાછા કામે જાય. એ જીવન તો નોર્મલ જીવન છે, બધા જીવે જ છે. જીવે છે. પણ જ્યારે ભગવાને તમને મનુષ્ય અવતાર આપ્યો છે તો ત્યારે બે લોકોનું જીવનમાં ભલું થાય એવું કરીને જવાનું. ઓલા નથી કહેતા એમ કે કેવી મસ્તીની શાયરી કહાવત હતી આખી કે એટલું જ ત્યાં. દોસ્તો આપણે કદાચ નરેશભાઈ શાયરી ભૂલી ગયા છે, કેમ કે એને ઘણા દિવસોથી શાયરીના વિડીયો બનાવ્યો નથી. તો આપણે હું એક ઈચ્છું છું કે નરેશભાઈ જે અંદરથી આવતી હોય, આત્માથી અંદરથી આવતી હોય પરમાત્માથી, એ શાયરી બોલે, આપણા સમક્ષ રજૂ કરે તો થોડીક મજા આવી જાય. નરેશભાઈ એક શાયરી તો આજ લાઈવમાં થઈ જાય. જ્યારે તમારો આત્મા પરમાત્મા સાથે લીન કરવો હોય ત્યારે એવા લોકોની સેવા કરવી જોઈએ કે જે ખરેખર મદદને લાયક છે. જેને મળી ગયો ને એના માટે પ્રેમ સારો છે, જેને નથી મળ્યો ને એના માટે તો ઘણું બધું છે. પણ જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની કે તમને કાંઈ મળે છે અથવા તો કાંઈ નથી મળતું તો એ કુદરતની ઈચ્છા છે અને તમારા માટે કંઈક બેસ્ટ વસ્તુ હોય તો જ તમને ના મળે. દોસ્તો એન્ડ સુધી બનાવેલા વ્લોગમાં આજે આવું નવું કંઈક આપણે કરવાનું છે. આખા વ્લોગમાં નરેશભાઈ અને હાર્દિકભાઈની જે મોજ આખો દિવસને અમે જે આખો દિવસ ટાઈમ સ્પેન્ડ કરે છે આખો દિવસનો એ તમને બતાવવામાં આવશે.
તો બનાવો લોક સાથે અને શેર કરજો તમારા બધા ગ્રુપમાં. તો મિત્રો ઓલમોસ્ટ 11 વાગી ગયા છે. અમે સવારે 8:30 વાગ્યાના કેસ ગોતીએ છીએ. રાશન કીટનો કેસ કે રોડ કેસ વોટેવર જે મળે ગોતીએ છીએ, પણ હજુ સુધીમાં અમને કેસ મળ્યો નથી. નરેશભાઈ 1 કલાક તો લાઈવ આવીને લાઈવ પૂરું કરી નાખ્યું. તો અમને ક્યાંય કોઈ એવા લોકો નથી મળ્યા જે ખરેખર જેને જરૂર હોય. તો દોસ્તો એક વસ્તુનો આનંદ પણ થાય છે કે અમે એવા લોકો છે નહીં સુરતમાં, અને એક વસ્તુ એ બી છે કે કદાચ છે તો અમને મળતા નથી. તો તમને લોકોને એટલું જ કહેવા માગું છું કે જો તમને કોઈ દેખાય તો પ્લીઝ અમને કોન્ટેક્ટ કરો. અમારો હેલ્પલાઇન નંબર વિડીયોમાં છે. શું હેલ્પલાઇન નંબર નથી ભાઈ? 8200564434. તો આ નંબરમાં તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. એમાં વિડીયો અને લોકેશન અથવા તો એમનો કોન્ટેક્ટ નંબર અમને તમે સેન્ડ કરી શકો છો એની ટાઈમ. તો પ્લીઝ આ વ્લોગને એટલો શેર કરો કે આ જે મેસેજ તમને હું આપવા માગું છું એ ઓલમોસ્ટ બધા સુધી પહોંચી જાય. तो नरेश भाई अभी भूखे हो गए हैं, 12 बज गए हैं दोपहर के, और उन्होंने सुबह से कुछ खाया नहीं है, इसलिए भूख लगी नरेश भाई हैं? भूख ने नाश्ता कर रहा हूँ 12 बजे. चलो चलो खिलाता हूँ. દોસ્તો હું તમને એક અપડેટ આપી દઉં. અપડેટ તો કે બધા મોસ્ટલી બધાને ખબર હશે જે સોશિયલ મીડિયામાં એક્ટિવ હશે, બટ હા જે નથી એના માટે એક અપડેટ તમને આપું કે જે સુરતમાં જે હવે હેલ્મેટ છે, હેલ્મેટ એકદમ કમ્પલસરી થઈ ગયું છે. કેમ કે હવે જો કદાચ તમે હેલ્મેટ પહેરીને તમે નહીં ફરો તો તમને પોલીસવાળા પકડશે અને મેમાં ફાડશે, એ અલગ છે. તો અમે આજે સવારના બહાર ફરે છે, જોયો છે બધા લોકોએ મોસ્ટલી હેલ્મેટ પહેરેલા છે, અને જેને નથી પહેરેલા એના પોલીસ પકડે છે અને મેમો ફાડે છે. નરેશભાઈ શું કહેવું, આ જે પોલીસવાળા જે કામ કર્યું એ કેવું કામ કર્યું? નહીં, કામ બહુ સરસ કહેવાય, પણ જેવી રીતે તમે જેટલું પબ્લિકને ફોલો કરવાનું કહો છો અથવા તો જે તે મતલબ સરકાર છે, પ્રશાસન છે, નગરપાલિકા છે, તો તમે ખાલી પબ્લિકને હુકમને લોડ આપો છો. તમે તમારું એટલું વફાદારીથી કામ કરો ને ભાઈ, એટલે રોડ રસ્તા સારા કરો, એવી રીતે તમે પબ્લિકને રિસ્પોન્સ કરો. પણ મારા હિસાબે જેણે સેફટી માટે જેણે કર્યું છે બરોબર કર્યું છે. સેફટી સરકારને જે ગટરના ઢાંકણા બેન કરવાનું છે ને એમાં સેફટી રાખો, જેમાં સેફટી રાખવાનું છે એમાં સેફટી રાખો. આમાં ખાલી ખોટી પબ્લિકને હેરાન કરવાનું. તમે અમથા મોટા એવડા મોટા રિક્સ લઈ લો બરોબર. અમુક જગ્યાએ કામ ચાલુ, શું કહેવાય કે રોડ રસ્તાનું કામ ચાલુ હોય, ત્યાં બાજુમાં તમે હેરખો રસ્તો નથી કરી શકતા, ને ના ગટરો ખુલ્લી હોય, ના ઓલું હોય, ને ઢાંકણા ન હોય, ને ફલાણું ન હોય, એ બધું એમાં વ્યવસ્થિત ધ્યાન આપો ને તો પબ્લિકને ફાયદો છે તમ તારે. અને કાંઈ હેલ્મેટ પહેર્યા વિના સિટીમાં કાંઈ એવડા મોટા એક્સિડન્ટ નથી થઈ જતા કે ભાઈ એને વાગી જાય. 30-40 પર ગાડી આલે મને હું ગાડી ઓલું થવાનું છે એમ નહીં. સેફટી છે, આપણે માનીએ છીએ સેફટી છે, પણ હાઈવે ઉપર 50-60 ઉપર 100 ઉપર ગાડી જતી હોય ના પહેરે ને તો વાંધો ન આવે. અને આ કાંઈ સ્પોર્ટ ગાડીઓ લઈને નથી આંટા મારતા બિચારા. આમ પબ્લિક છે, કામથી જતું હોય હવારમાં 200-500 રૂપિયાનો આખો દી મહેનત કરે ને ત્યાં થાય, અને એક હવારના આવે ને ઊભા રહી દે, તરત ચલણ ફાડી દે 500-1000 રૂપિયાનું. જોવો બિચારા નાના મિડલ ક્લાસ વાળાને બહુ ફરક પડે. અમારી 100%ની વાત છે નરેશભાઈની, કોઈ ડાઉટ નથી એમાં. પણ પોલીસ એની જગ્યાએ જે વિચારે છે એ સાચું છે, નરેશભાઈ એની જગ્યાએ જે વિચારે છે એ સાચું છે. આપણે કાંઈ વચ્ચે બોલાય નહીં એમાં. ટાઈમ ટુ ટાઈમ તમે કેમ હમણાં જ એક સુરતમાં કેવડો મોટો કિસ્સો છે બિચારો, 2 વર્ષનો છોકરો ગટરનું ઢાંકણું ખુલ્લું તેમાં વહી છે. બોલો હવે એના મા બાપને હું સમજું. હું કોઈ વિરોધ નથી કરતો, પણ આ એક વાત છે, આમ પબ્લિક બિચારો હેરાન થાય છે અને કોઈ પાસે જઈ નથી શકતું, કોઈ પાસે કઈ નથી શકતું. બાકી ટ્રાફિકના કારણે ઘણા બધા હેરાન બી થાય છે અને પોતાના કામમાં લેટ પહોંચે છે બધા. બધી વસ્તુ સાચી છે, બધા એના પોતપોતાના મંતવ્યથી કહેતા હોય છે, અને નરેશભાઈની બધી વાત ખોટી પણ નથી. આપણે પણ માનીએ છીએ કંઈ નહીં, પણ જોઈએ પોલીસ હવે નેક્સ્ટ સ્ટેપ શું લે છે. જે ગટર લાઈનને લઈને જે આ જે બનાવ બની ગયો છે છોકરાનો નાના, તો જોઈએ હવે એનું શું થાય છે. 3 વાગી ગયા છે, 3:15, અને હવે ડ્રાઇવિંગ નરેશભાઈ કરે છે. હું આરામમાં આવ્યો છું, કેમ કે ઓલમોસ્ટ 8 કલાકથી કન્ટિન્યુ અમે સુરતમાં ફરી રહ્યા છીએ, પણ અમને એવો કોઈ કેસ નથી મળ્યો, એવો કોઈ દાદીમાં નથી મળ્યા જેને અમે રાશન કીટ અથવા તો કોઈ રોડ કેસ નથી મળ્યો જેની અમે હાલત સુધારી શકીએ. પણ આમ જોવો તો ખુશ પણ છીએ કે ભાઈ હવે એવું કોઈ છે નહીં સુરતમાં. સુરત એકદમ ક્લીન થઈ ગયું છે, તો એ બાબતની ખુશી પણ થાય છે.
અને કદાચ એવું કોઈ વ્યક્તિ રોડ પર હોય જ્યાં સુધી તમે પહોંચી નથી શકતા તો એ બાબતનું દુઃખ પણ થાય છે. પણ કાંઈ વાંધો નહીં, અમારી મહેનત જે અમે 8 કલાક અમે આપ્યા છે એ વેસ્ટ નહીં જાય, અમારું મન એવું કહે છે. બરાબર ને નરેશભાઈ? હે, અમે જે 8 કલાક અમારી જિંદગીને આપ્યા છે એ વેસ્ટ નહીં જાય. કોઈક તો એવું હશે અથવા તો કોઈક એવો ફોન આવશે હેલ્પલાઇનમાં અમારા જે અમને ત્યાં સુધી પહોંચાડશે. શું કહેવું નરેશભાઈ, આપણે જે 8 કલાકની મહેનત છે? નહીં, કૃષ્ણ ભગવાન એમ કીધું કે કર્મ કરવાનું તમારા હાથમાં છે, ફળની આશા તમે નહીં રાખો. આપણે આપણી કોઈ 100% મહેનત કરી છે, આપણે કોઈ 100% આપ્યું છે. હવે ઉપરવાળાને જોવાનું હોય કે એને શું કરવું છે. જે ઘણો આનંદ થાય કે આજે 2-3 દિવસ તમે ઘણી બધી સ્ટ્રગલ કરી છતાં પણ એક એવો શું કહેવાય જે કેસ હોતો હોય છે જે ખરેખર મદદને લાયક છે એવો કેસ નથી મળતો. કેમ કે લોકો એમ તો ઘણા બધા છે પણ જેને આપણને એમ લાગે ને ઇન્જરથી એમ કે બેને આને દીધા જેવું છે, આને જેન્યુન કેસ, તો એવું નથી મળી રહ્યું. એટલા માટે ખૂબ સારી વાત કહેવાય. ઓકે, તો વાંધો નહીં, તમારે કાંઈ નથી કરવાનું, તમારે ખાલી એન્ડ સુધી બન્યું રહેવાનું છે અને બ્લોગને ખાલી શેર કરવાનું છે. તો મિત્રો, લોગોનું થોડુંક કામ હતું, લોગોનું કામ બતાવી નાખ્યું. હવે અમે જઈએ છીએ ઘર સાઈડ. બરોબર નરેશભાઈ? હાલો ઘરે હાલો. નરેશભાઈ આવજો. હા, બાય બાય. હો બાય. ગુડ નાઇટ. બાય. ગુડ નાઇટ. તો દોસ્તો, ચાલો હું ઘરે જાઉં છું હવે તમારો દિવસ શુભ રહે, મારો દિવસ શુભ થયો, તમારો પણ દિવસ શુભ થાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.